કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છીએ નવસારી વિધાનસભા મતક્ષેત્રમાં। આપણી સાથે છે અહીંની જનતા અને નેતા। આ વર્ષે વિધાનસભાની ચૂંટણી છે, ત્યારે પહેલા જાણીશું અહીંના જનતાનું મૂડ, પરંતુ તે પહેલા વાત કરી લઈએ આ મતક્ષેત્રના રાજકીય ગણિતનું। ઉદ્યોગ જગતના ભીષ્મ પિતામહ જમશેદજી ટાટાની જન્મભૂમિ, પદ્મ વિભૂષણ અને પ્રથમ મહિલા ફોટો જર્નાલિસ્ટ હોમાઈ વ્યારાવાલાનું વતન એટલે નવસારી। દક્ષિણ ગુજરાતમાં જિલ્લાનું વડું મથક હોવાની સાથે સાથે જિલ્લાની 4 પૈકીની એક વિધાનસભા બેઠક પણ છે। શું છે સ્થાનિક મુદ્દાઓ? નવસારીને પણ સુરતની જેમ મહાનગરપાલિકાનો દરજ્જો મળે, ટ્વિન સિટી બનાવવા માટે સરકારે કોઈ પ્રયાસ ન કર્યાનો આરોપ। નવસારી રેલવે ફાટક પર રેલવે ફ્લાયઓવરનો અભાવ, ટ્રાફિક સમસ્યાથી પડતી હાલાકી, શાસકો પર લાગી રહેલા ભ્રષ્ટાચારના આરોપ, શેરડી પકવતા ખેડૂતોના વણ ઉકેલાયેલા પ્રશ્નો નવસારીના મુખ્ય મુદ્દા છે। છેલ્લા 5 વર્ષમાં કયા મોટા કામ થયા? લોકોની સમસ્યાઓ દૂર કરવા નવસારી શહેરમાં ફાયર સ્ટેશનનું નિર્માણ કરાયું, જર્જરિત બની ગયેલી એમડી સિવિલ હોસ્પિટલને નવું રૂપ અપાયું, નાટક રંગમંચ માટે નવા રંગ વિહારનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। આંદોલન કેટલું મોટું પરિબળ? કોળી પટેલ મતદારો અહીં દરેક ચૂંટણીમાં નિર્ણાયક સાબિત થતા રહ્યા છે। આથી અહીં કોઈ પણ સમાજનું આંદોલન પરિણામ પર અસરકારક બને તેવું જણાતું નથી। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયો? 2007માં અહીંથી ભાજપના મંગુભાઈ પટેલે કોંગ્રેસના રાજુભાઈ રાઠોડને 12,000થી વધુ મતોથી હાર આપી હતી। 2012માં પિયુષભાઈ દેસાઈએ કોંગ્રેસના અરવિંદભાઈ પટેલને 15,000 ઉપરાંત મતોથી પરાજય આપ્યો હતો। આ બેઠક પર વર્ષ 1990થી સતત ભાજપનું શાસન રહ્યું છે। વિધાનસભાની આગામી ચૂંટણીમાં અહીંના કુલ 2.25 લાખ મતદારો મતદાન કરશે। જો કે કોણ વિજેતા બનશે તે તો જનતાનો મૂડ જ બતાવશે। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ। વાત કરીએ ભાજપની તો ભાજપમાં ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ પોતે જાતે હાજર છે। ત્યારબાદ જિલ્લા મહામંત્રી બીજેપીના ભૂરાભાઈ શાહ, શાસક પક્ષના નેતા જિગીશભાઈ શાહ અને ત્યારબાદ નગરપાલિકા પ્રમુખ અલકાબેન દેસાઈ। કોંગ્રેસની જો વાત કરીએ તો કોંગ્રેસમાં આપણી સાથે શહેર પ્રમુખ કોંગ્રેસ દીપકભાઈ બારોટ જોડાયા છે, જ્યોતિબેન દેસાઈ મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, ત્યારબાદ ધર્મેશભાઈ પટેલ મંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ધવલભાઈ દેસાઈ જિલ્લા પ્રદેશ મહામંત્રી। આપણી સાથે કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓ જોડાયા છે, પરંતુ તે પહેલા જાણી લઈએ કે નવસારી વિધાનસભા મતક્ષેત્રના જનતાનું મૂડ શું છે, કયા પ્રકારની સમસ્યાઓ છે। તમે જણાવો કયા પ્રકારની સમસ્યાઓ? ઘણા રસ્તાઓ ખંડરિત થઈ ગયેલા છે, ઘણા વિસ્તારોની અંદર બ્લોક પેવિંગો થયા નથી। જે ભાજપ 100% કામગીરી બતાવે છે એમાંની 18% પણ કામગીરી થઈ નથી। તે તમે ઘણા વોર્ડમાં જઈને જોઈ શકો છો। તમે જણાવો કયા પ્રકારની સમસ્યા? નવસારીમાં મોટા મોટા પાણીની સમસ્યા છે। 5 કરોડની યોજના પાણી યોજના હતી, તેને 33 કરોડ સુધી લઈ ગયા, પણ આજ સુધી નવસારીને મીઠું પાણી નથી મળ્યું। અને મીઠા પાણી તો વાત છોડો, પણ ગંદુ પાણી મળે છે। કાલે એક મોટો પ્રશ્ન ઊભો થયો વોર્ડ નંબર 6માં કે પબ્લિક આવી નગરપાલિકામાં અને ગંદુ પાણી આપણને બતાવ્યું, શરમ આવે છે અમ લોકોને। અન્ય કઈ સમસ્યા? પાલિકા દ્વારા કરોડો રૂપિયાના જે સાધનો કે જે તે બનાવવામાં આવ્યા હતા, આપને ઉભી રહેલા છે તે આ ડાન્સિંગ ફુવારો છે, ઘન કચરા નિકાલ બાબતનું છે કે ગોબર ગેસ પ્લાન્ટ છે, એ બાબતે નિષ્ફળ નીવડ્યા। અન્ય સમસ્યા કઈ? અન્ય સમસ્યા એવું છે કે શાસક પક્ષ દ્વારા જે ચેરમેનો નિમવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે। જે બ્લોક પેઈના કામમાં કેન્સલ નગરપાલિકા જ એને બ્લોક માટે બ્લેકલિસ્ટ કરેલો, એને ચેરમેન બનાવવામાં આવે, એનાથી મોટું રાજકારણ તો કયું હોઈ શકે? બિલકુલ, ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ આપણી સાથે ઉપસ્થિત છે, એમની પાસેથી જાણીશું। પિયુષભાઈ, આરોપો ઘણા છે, જવાબ શું? નગરપાલિકાની જે ચર્ચા છે એમાં હું પડવા એટલા નથી માંગતો કે વિકાસના જે કામો છે ભારતીય જનતા પાર્ટીએ કરી છે। પાણી યોજનાની જે વાત કરે છે, હું જ્યારે નગરપાલિકામાં પ્રમુખ હતો ત્યારે મીઠા પાણીની શરૂઆત એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે, એમાં કોઈ શક નથી। જ્યોતિબેન, વિકાસના કામો થયા છે કે ધારાસભ્ય કહે છે?
મને લાગે છે કે 22 વર્ષની અંદર શું આટલો જ વિકાસ થઈ શક્યો? અહીંયા આપણે જ્યાં ઊભા છીએ આ જે ફુવારા, સમરની અંદર વેકેશન હોય અને બાળકોને માટે આ ફુવારા ખુલ્લા મૂકવા જોઈતા હતા. એને બદલે અહીંયા આ તમે જોઈ શકો છો. એટલે જે વિકાસના કામો એ લોકોને કર્યા એની જાળવણી એ લોકો શું કરી રહ્યા છે કે પછી પોતાના સ્વાર્થને ખાતર જ આ કામો એ લોકો લઈ રહ્યા? સીધો આક્ષેપ છે વિકાસ થયો નથી. શું કહેવું આપનું? આ 60 વર્ષમાં કોંગ્રેસના શાસનમાં કંઈ થયું નથી. આ નવસારી આગળ બી તમે જોયું છે અને અમે આજે બી જોયું છે. હું 22 વર્ષમાં વાત કરું છું ને, 22 વર્ષમાં જે વિકાસ થયો છે એ અણકલ્પનીય છે. રોડ હોય કે રસ્તો હોય કે પાણી હોય, અત્યારે બી 66 કરોડની આપણે ડ્રેનેજ લાઇનનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથેની કામગીરી ચાલી રહી છે. પાણીની બી 34 કરોડની થઈ છે. બીજા અનેક નાના મોટા અનેક વિકાસના કામો કર્યા છે અને આ વિકાસની વનથંભાર ચાલુ છે. કોઈ કામ બાકી નથી. બાકી છે તે પણ અમે જ પૂરા કરવાના છે, કારણ કે શાસન અમારું છે ને અમે જ પૂરા કરવાના છે. એટલે વિકાસના કામો થયા છે. દીપકભાઈ બારોટ છે ઉપસ્થિત. શું તમને વિકાસના કામો દેખાય? ભારતીય જનતા પાર્ટી એટલે ભ્રષ્ટાચારની જનેતા પાર્ટી. આ પાર્ટી આપણે જે સ્થળે ઊભા છીએ ત્યાંથી ભ્રષ્ટાચારની શરૂઆત થયેલી. ડાન્સિંગ ફુવારો હોય, બાયોગેસ પ્લાન્ટ હોય કે બીજા બધા અનેક એવા મોટા મોટા 60 65 લાખના કામો છે જેની અંદર ભ્રષ્ટાચાર સિવાય કંઈ નથી. અને ભારતીય જનતા પાર્ટી એટલે એ એવું માને છે કે બ્લોક પેવિંગ એટલે વિકાસ. એકલા બ્લોક પેવિંગ સિવાય નવસારી શહેરની અંદર તમે બધે જ ફરીને જુઓ છો. બીજું કે પછાત વિસ્તારોમાં જ્યાંથી ઝૂંપડપટ્ટી હટાવી છે ત્યાં એ લોકો લેવલિંગ કે સફાઈ પણ આજ સુધી કરી શક્યા નથી. આ નવસારીની જનતા એ પૂછવા માંગે છે, અમે પણ પૂછવા માંગીએ છીએ કે નવસારીનો સ્વચ્છતામાં પહેલો નંબર આવે એ ગૌરવની બાબત છે. પણ અમારું માનવું એ છે કે જો આટલું ગંદુ નવસારી હોય, એનો પહેલો નંબર સ્વચ્છતામાં આવતો હોય તો બાકીનાની શું પરિસ્થિતિ હશે? અને જો ભારતીય જનતા પાર્ટી વિકાસ માનતી હોય તો એ લોકોની વિકાસની વ્યાખ્યા જુદી છે. બિલકુલ ગંદકીની સમસ્યા સૌથી વધુ છે. શું કહેશો? વાત તદ્દન ખોટી છે. પણ સૌથી પહેલાં તો મને હસવાનું એટલા માટે આવ્યું કે પ્રમુખ સાહેબે ભ્રષ્ટાચારની વાત કરી. કોંગ્રેસના પ્રમુખે એથી ઝેડ ભ્રષ્ટાચાર તો કોંગ્રેસના શાસનમાં યુપીએ સરકારે કર્યો છે, જીજાજીથી માંડીને 2G. એટલે સૌથી વધારે હસવું અમને એ આવે છે કે આમાં જવાબ અમારે કેવી રીતે આપવો. રહી વાત વિકાસની, તો નવસારી નગરપાલિકા 2017 ખાલી ચાલુ વર્ષમાં 100 કરોડ રૂપિયાના કામ વિકાસના મૂક્યા છે. અને એનાથી બી વિશેષ વાત એ કરવું કે જો વિકાસ ભારતીય જનતા પાર્ટી ના કર્યો તો છેલ્લા 20 વર્ષથી નવસારી નગરપાલિકામાં ભાજપની સરકાર છે અને હમણાં જ ઇલેક્શન ગયું તેમાં બી ભાજપની સરકાર બેસીને આવી છે. એ લોકોનું કોઈ સાંભળતું નથી અને વિવાદ ખોટા ઉભા કરે છે નાની વસ્તુમાં. બસ આ કોંગ્રેસનું કામ છે, વિવાદ ઉભા કરે છે. એક પ્રશ્ન ઉપસ્થિત છે, ધારાસભ્યશ્રીને પૂછીશું. અહીંયા ઓવરબ્રિજ નથી બની રહ્યા એવો આરોપ છે કોંગ્રેસ. અત્યાર સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર જે ઓવરબ્રિજ હતા એમાં 50% પૈસા કેન્દ્રના, 50% રાજ્ય કક્ષાનો હોય છે. આ પહેલીવાર એવું બન્યું છે કે એની ડિઝાઇન બની છે રેલવેની અને ઓલરેડી ટેન્ડર ઓપન થઈ ગયા છે. હાંસાપરનો અમારો રેલવે બ્રિજ જે ઓવરબ્રિજ છે તેનું ઉદ્ઘાટન, એનું ખાતમુહૂર્ત આદરણીય મુખ્યમંત્રીએ કર્યું છે. અને દક્ષિણ ગુજરાતના તમામ ઓવરબ્રિજ એની ઓલરેડી ડિઝાઇન થઈને એમાં રેલવેની જે જગ્યા બાબતનો જે પ્રશ્ન છે તે પણ સોલ્વ થઈ ગયો છે અને નજીકના ભવિષ્યની અંદર એના ટેન્ડરિંગ પણ થવા જઈ રહ્યા છે. આ પહેલીવાર થયું છે. વર્ષોથી મુકાતા આવ્યા છે ઓવરબ્રિજ, એ લગભગ કેટલા વર્ષોથી. આ પહેલીવાર આ દક્ષિણ ગુજરાતના ઓવરબ્રિજ 100% થવાના છે. નજીકના ભવિષ્યમાં તમે એની જાહેરાત પણ જોશો. બિલકુલ. ધારાસભ્યની વાત સાથે કેટલા સહમત છો તમે? મારે તો એક વસ્તુનો સવાલ પૂછવો છે ધારાસભ્યશ્રીને અને ભાજપને કે છેલ્લા 20 વર્ષમાં 700 રૂપિયા નગરપાલિકાનો વેરો હતો. આજે એ જ નગરપાલિકાનો વેરો એ જ મકાનનો 4500 થી 5000 રૂપિયા થયો છે. છતાં પણ આજે નવસારીની જનતાને પૂરી સુવિધા મળતી નથી અને આ જનતા જે ત્રાસમાન પોકારે છે અને જે ભાજપે આ ધંધો કરવો પડશે એનું કારણ શું? મને આપનો શું આપના શું? ઓવરબ્રિજ માટે હું કહું છું, ઓવરબ્રિજ 18 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે જે યુપીએ સરકારથી એમણે ફાળવેલા હતા, અહીંયા આપણા ખાતામાં આવી પણ ગયેલા. પણ આ લોકોની બેકાળજીના કારણે પૈસા પાછા આપવા પડ્યા, ઓવરબ્રિજ બનાવી નહીં શક્યા. એમાં ભાજપનો વાંક છે. ભાજપની કામ નથી કરી શક્યું ઓવરબ્રિજ. ભાજપ કામ નથી કરી શકતું. ભાજપ કામ નથી કરશું. શું કહેશો આપ? ભાજપ કામ નથી કરતું. આ લોકોએ 60 વર્ષના શાસનમાં ઓવરબ્રિજ બનાવી દીધા હોત તો અમારે અત્યારે પ્લાન બનાવવાના પૈસા લાવવાની જરૂર નહીં પડતે. આ લોકોએ હાનાહારું નહીં કર્યું, એને પૂછો. બિલકુલ આરોપ છે. શા માટે કોંગ્રેસે કામ ના કર્યું જે અત્યારે કરવું? ગુજરાતમાં 22 વર્ષથી બીજેપીની સરકાર છે તો એમણે કોઈ ઇનિશિયેટિવ નહોતો લીધો. શું માત્ર કેન્દ્રની? તે વખતે વાજપેયીજીની પણ સરકાર હતી 10 વર્ષ. ત્યારે તમે શું કે 10 વર્ષ વાજપેયીજીની પણ સરકાર હતી અને ગુજરાતમાં પણ ભાજપની સરકાર હતી. ત્યારે તમે કઈ નહીં. બીજું મારે કહેવું છે કે ભ્રષ્ટાચારની વાતનો બચાવ કરે છે ને, ગણદેવી નગરપાલિકાની અંદર ભાજપના જ કોર્પોરેટરોએ
ભાજપના જ માણસો સામે શા માટે એ લોકોએ પ્રશ્ન ઉઠાવવા પડ્યા એ વાત જવાબ શું છે? જવાબ આ મારે એક જ વાત કરવી છે. આ ગણદેવીની જે વાત કરે છે હું એક જ વાત કરું છું. બેન ભૂલી ગયા છે કે આમાં ઓવરબ્રિજ બાબતમાં 50% પૈસા કેન્દ્ર સરકારનો હોય છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અત્યારે આવી છે 3 વર્ષ પહેલા, અને 3 વર્ષ આવીને પહેલું કામ એને તમામ ઓવરબ્રિજના 50% પૈસા જમા કરાવવાનું કર્યું છે. જેવા આવ્યા તેવા ગુજરાત સરકારે આપ્યા છે. 10 વર્ષથી અત્યાર સુધીમાં ગુજરાત સરકાર પૈસા જમા કરતી હતી, કેન્દ્ર સરકાર પૈસા જમા નહોતી કરતી, અને એને લીધે આ પ્રોબ્લેમ થયો છે. હવે છેવાડા નવસારી છેવાડાના લોકો સુધી પીવાનું પાણી પહોંચતું નથી, ગંદુ પાણી પહોંચી રહ્યું છે, કોંગ્રેસનો આરોપ. આ તદ્દન ખોટી વાત છે. પીવાનું પાણી 70% ફિલ્ટર પાણી મળે છે, 63% પાણી તે પણ સારું એવું પાણી આપવામાં આવે છે. આ નવસારી નગરપાલિકા એવી હશે કે આટલા ફોર્સથી અને આટલા ગેલન લીટર સારું પાણી આપે છે. મેં વલસાડને પણ જોયું છે. ઇકબાલભાઈ ચૂંટાયેલા સભ્યો છો, એક જગર સેવક છો, વફાદાર. ખોટી વાત કરવામાં જરાક જુઠ્ઠાણું ન ચલાવો. જુઠ્ઠાણું ચલાવી રહી છે કોંગ્રેસ, જુઠ્ઠાણું ચલાવી રહી, શું કહેશો? જુઠ્ઠાણું ચલાવી રહી છે એ વાત સાથે આપણે બહુ સંમત નથી. 22 વર્ષથી જ્યારે ગુજરાતમાં, સમગ્ર ગુજરાતમાં ને 20 વર્ષથી નવસારી નગરપાલિકામાં ભાજપનો વહીવટ હોય, જ્યારે કોંગ્રેસની સત્તા હતી ત્યારે કાયમ આક્ષેપ કરતા કે વિકાસ થતો નથી. નવસારી શહેરની અંદર જે 2-4 મિલો ચાલુ હતી, જે હીરાના કારખાનાઓ ચાલુ હતા, અને એ બધા લોકો આજે બંધ થઈ ગયા અને બેરોજગાર થઈ ગયા, તો જ હાર્દિક પટેલે આંદોલન કરવું પડે. ગરીબ આવાસ યોજનાની શું હાલત છે અત્યારે? ગરીબ આવાસ યોજના હેઠળ 356 જેવા યુનિટો નક્કી કર્યા હતા, ને એની આગામી તબક્કામાં કામગીરી બી કરવાના હતા, પણ શાસકોના અનઆવડતના કારણે આગલી ગ્રાન્ટ એ લેફ્ટ થઈ ગઈ. એ શરમજનક ઘટના છે અમારા માટે. ગરીબ આવાસ યોજના વિશે ધારાસભ્ય ગરીબ આવાસ યોજના વિશે પ્રશ્ન ઉભા. અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના, જેના 35 ચોરસ મીટર જેમની જમીન હોય પોતાની, એને 3 લાખ રૂપિયામાં આવાસ બનાવવાની શરૂઆત આજે સમગ્ર દેશમાં પહેલી થઈ છે. મિત્રો, મારે વિશેષ વાત નથી કરવી. જ્યારે વિધાનસભા વિસ્તારની વાત કરો છો, અત્યાર સુધીમાં કોંગ્રેસના 40 વર્ષના શાસનમાં નોન પ્લાન રસ્તાની કોઈ વાત નહોતી કરી. મારા ફક્ત વિધાનસભાની અંદર 100 કરોડના રસ્તાઓ આજે થયા છે. એમાં 20 કરોડના રસ્તા, એમાં નોન પ્લાનના 20 કરોડના રસ્તા સમગ્ર દેશની અંદર નહીં, સમગ્ર ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની જે વાત છે, પ્રધાનમંત્રી સડક યોજનાની વાત છે, ગુજરાતમાં મુખ્યમંત્રી સડક યોજનાની જો કોઈ શરૂઆત કરી હોય તો માન્ય રૂપાણીજીના નેતૃત્વમાં કરી છે. શું જવાબ હશે આપનો? મારે ધારાસભ્યશ્રીને એક જ વસ્તુ પૂછવું છે. 22 વર્ષથી નગરપાલિકામાં તમે છો, તો નવસારીની વાતની સમસ્યા રિંગ રોડ તમે કેટલો બનાવ્યો બતાવો. રિંગ રોડની વાત આવે છે, રિંગ રોડની તમે શું કહેશો? રિંગ રોડની વાત આવે, રિંગ રોડની કામગીરી લગભગ પ્રગતિમાં છે. 60% કામ રિંગ રોડના પૂરા થઈ ગયા છે. થોડી ઘણી જમીન આવંટન છે, એ યોજનામાં ચાલુ છે અને એમાં કામ કરે છે. એટલે રિંગ રોડની વાત બી તદ્દન ખોટી છે. તમે જઈ શકો છો ને ત્યાં કોંગ્રેસના વિસ્તારોમાંથી રિંગ રોડ અત્યારે પાસ થઈ રહ્યા છે, જોઈ શકો છો આપ. બીજેપીની મહિલાઓ પાસે જાણીશું શું કયા પ્રકારના વિકાસના કામો થયા. અહીંયા દરેક પ્રકારના દરેક ક્ષેત્રના દરેક વિકાસના કામો થઈ ગયેલા છે. પણ એવું કહેવાય ને કે કઈ દુખે બીજું ને પેટમાં કઈ દુખે ને બોલે કઈ બીજું, એવું કોંગ્રેસની હાલત એમની પાસે. તમે શું કહેશો? વિકાસના કામો થયા? કોંગ્રેસના એમાં ડેપોનું કોઈ કામ નહોતું થયું. અમારા પિયુષભાઈના સાનિધ્યમાં ડેપોનું આજે કેટલા કરોડનો મંજૂરી થઈ, એમના સાનિધ્યમાં જ થઈ. એમ સ્થાનિક નવસારીના મુદ્દાઓની વાત કરીએ. સ્થાનિક અત્યારે મારું જે રસ્તાની ને બધી વાત છે, અહીંયા નવસારીની અંદર તમામ ધંધાઓ હીરાથી નવસારી ચાલતું હતું, મિલોના લીધે ચાલતું હતું. અત્યારે એક જ બિઝનેસ, કન્સ્ટ્રક્શન બિઝનેસ બચેલો છે. જ્યારે તમે અહીંયા નહેરોના આજુબાજુમાં અવધ કે અવૈધ એને જે બી કંઈ કહેતા હોય તેના પૂર બહારમાં કન્સ્ટ્રક્શન ચાલુ છે, ગેરકાયદેસર રોડ બન્યા છે નહેરોની આજુબાજુ સરકારી જમીનમાં. ત્યારે નવસારીના બિલ્ડરોને છેલ્લા 4 વર્ષથી સીસી નથી મળતી, આકારણી નથી થતી. એના લીધે જે ફ્લેટ ધારકો છે તેને લાઇટના કનેક્શનો ને એ બધો પ્રોબ્લેમ છે. તો કન્સ્ટ્રક્શનમાં ભ્રષ્ટાચાર શું કહેશો? કોઈ કન્સ્ટ્રક્શનની ભ્રષ્ટાચારની વાત ખોટી છે. કારણ કે આ તો નવસારી નગરપાલિકામાં અત્યારે નુડા બન્યું છે, એટલે નુડાની કાર્યવાહી ચાલી રહી છે. એના હિસાબે કદાચ થોડું આકારણીને બધામાં વિઘ્ન હોઈ શકે, એ શક્ય છે. કેમ કે નુડા નવી ઓથોરિટી બની છે નવસારીમાં, એટલે શક્ય હોઈ શકે. પણ મારે એમ પૂછવું છે કે કોંગ્રેસ પાસે હવે વિરોધ કરવાનો કોઈ નવી વાચા રહી નથી, એટલે તો એ ગૌ હત્યાને બધું કરીને ટીવીમાં આવવાની કોશિશ કરે છે. કારણ કે લોકો પાસે કોઈ બીજા મુદ્દા જ નથી એમ. એટલે આ મુદ્દા લઈને લોકો ચગે છે, બીજું એથી વિશેષ કંઈ નથી. ખાલી સ્વપ્નમાં રાજે છે. 22 વર્ષથી રચવા દીધા, હજુ બીજા 22 વર્ષ આવા જવાના છે. ચિંતા નહીં કરો, અમે જ બેસવાના છે. બીજેપીનો આરોપ છે કોંગ્રેસ સપનામાં રાજે છે. કોંગ્રેસ એ સપના છે ને જોવાના જનતાને આપેલા છે, અને અમે એના કામ કરીએ છીએ. ભાજપ અત્યારે છે ને લોકોને સપના બતાવે છે.
અને સપના કેવા બતાવે છે તે આપણે જાણીએ છીએ. 15 લાખ રૂપિયા આપણને 15 લાખ રૂપિયા જે આ ખાતામાં જમા કરવાના કીધેલા તેમાંથી 15 રૂપિયા આવ્યા નથી. એ સ્વપ્ન દેખાડેલા જનતા. સ્થાનિક મુદ્દાઓની ચર્ચા કરીએ. સ્થાનિક મુદ્દાઓ સ્થાનિક નવસારીમાં શિક્ષણ કથળી ગયું છે. નવસારીમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ છે. ખાનગીકરણ આવી ગયું છે. એ શિક્ષણમાં નગરપાલિકા આયોજિત જે સંસ્થાઓ છે એમાં શિક્ષકો નથી. વિદ્યાર્થીઓને વાંચતા લખતા નથી આવડતું. શિક્ષણની ગંભીર પ્રશ્ન છે. આ શિક્ષણ માટે શું કરવા માંગે છે આ લોકો? ધારાસભ્ય શ્રી તમે જણાવો, શિક્ષણનું વ્યાપારીકરણ થયું. સાહેબ આ તો એમને કોઈ જાતની માહિતી નથી. વિધાનસભામાં ફ્રી નિયમનો કાયદો સમગ્ર દેશમાં ગુજરાતે પાસ કર્યો છે. અત્યારે વિધાનસભામાં ફ્રી નિયમમાં 15,000 રૂપિયા એ ખાનગી માટે હોય ગુજરાતી મીડિયમમાં 15,000 થી ઉપર નહીં લઈ શકે. ઇંગ્લિશ મીડિયમમાં 25,000 થી ઉપર નહીં લઈ શકે. સાહેબ જેણે આ ફી લીધી છે એને રિફંડ પણ અપાવ્યા છે અમારા કાર્યકર્તાઓ. મારી વાત સાંભળો. આ કાયદો સમગ્ર ગુજરાતમાં મુખ્યમંત્રીના નેતૃત્વમાં પહેલીવાર જ્યારે મંજૂર, એના અભિનંદનને હકદાર છે. હું એમ કહું ખોટું નથી. 151 સીટ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની આવવાની છે, 150 પ્લસની. અન્ય સવાલો લઈ લે. અન્ય સવાલો તમે શું કહેશો? શું સવાલ આપનો? 22 વર્ષમાં આ સરકારે જાહેરાત કરી છે. જાહેરાત પર 100 રૂપિયાનું કામ હોય તો 90 રૂપિયાની જાહેરાત અને 10 રૂપિયાનું જ કામ કર્યું છે. બીજું કંઈ કર્યું નથી. બીજેપીના લોકો, બીજેપીના ધારાસભ્યો જાહેરાત કરવામાં માને છે, કામ કરવામાં નહીં. આ કોંગ્રેસના સમયમાં રસ્તા, પાણીની યોજના, બરાબર, આ બધા જ રસ્તાઓની વાત કરવા વાળાને મારે એક સવાલ પૂછે છે કોંગ્રેસને કે તમારા સમયમાં ઓન પેપર રસ્તા બનાવવામાં આવતા હતા. આ એટલા માટે મને રોકતા છે કે હું એ લોકોની બધી વાત જાણતો છું. ચોરીની તમામ વાતો ઓન પેપર રસ્તા બતાવવામાં આવતા અને સ્થળ પર રસ્તા બનતા જ નહોતા. પાણીની લાઈન નંખાતી જ નહોતી. હું તમને 1987 નો રાજીવ ગાંધીનો એક દાખલો આપું. શ્રીમાન રાજીવ ગાંધી આ દેશના વડાપ્રધાન શ્રી તરીકે એ ડીપી મિશ્રાજી હતા. એ મિશ્રાજી રાજમાં ત્યાં ગયેલા ને થોડે કીધું કે આ એટલી જુઠ્ઠી કોંગ્રેસ સરકાર કે પોલ ઊભા થઈ ગયેલા, વીજળીની ક્યાંય લાઈન નહીં. નરેન્દ્રભાઈ મોદીના રાજમાં આજે ટૂંકમાં બીજેપી કોંગ્રેસના ખાડા પૂરી રહ્યું છે. આરોપ છે, સીધો આરોપ. કોંગ્રેસના ખાડા નથી પૂરતું. અત્યારે આ સ્થાનિક ધારાસભ્યથી લઈને શહેરના ભાજપના પ્રેસિડેન્ટ એ બધા મૂળભૂત કોંગ્રેસી છે. આમના ધારાસભ્યના ફાધર પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા. એ લોકોની ગળથુથીમાં કોંગ્રેસ છે, પણ આ લાભ માટે ગયેલા હતા એટલે એમના મોઢે આ શબ્દો શોભતા નથી. આ પોતાની માને, જન્મદાત્રીને ગાળ આપે છે લોકો. શું આરોપ? એ આરોપોની 98 ની વાત છે. નવસારી વિધાનસભા વિસ્તારની અંદર અત્યાર સુધીમાં વિકાસ માટે જ ભારતીય જનતા પાર્ટી આગળ વધે છે. સાહેબ એક વખત છે આ આઇકોન ડેપો 82 કરોડનો, સિવિલ હોસ્પિટલ 25 કરોડની, વેટરનરી કોલેજ 15 કરોડની અને 100 કરોડના જ્યારે કામો નવસારી નગરપાલિકા થાય છે. આ ધારો કે પીડબ્લ્યુડી મારફત 150 કરોડના કામો કયા છે. સાહેબ અત્યાર સુધીના આટલા પૈસા અને વિકાસને લીધે અમે 22 વર્ષથી શાસનમાં છે અને 22 વર્ષથી શાસનમાં છે. વિકાસ થઈ રહ્યો. વિકાસમાં આ લોકોએ તળાવો ખોદવાના, નદી કિનારેથી રેતી ખોદવાની ને વેચવાની, તે સિવાય કોઈ મોટા કામ કર્યા નથી. પિયુષભાઈએ હમણાં જે એસી ડેપોનું ખાતમુહૂર્ત કર્યું, 86 કરોડની વાત છે. ત્યારે મારું કહેવાનું એ છે કે 15-20 કરોડમાં તો લક્ઝરિયસ મોલ બનાવી શકાય, તો 86 કરોડમાં એવું શું બનાવવાના છે? છેલ્લા બે શબ્દો. કરોડો રૂપિયા એક સરબતિયા તળાવ પાછળ ખર્ચાયા. હજુ સુધી અત્યારે બી એ ગંધાય છે ને. એબીપી અસ્મિતાને હું ધન્યવાદ આપું છું કે એમણે એ રિપોર્ટ આખો આગળ ટીવીમાં બી બતાવ્યો. આપણા છેલ્લો આરોપ. આ માન્ય પ્રમુખશ્રીએ કીધું કે પાણી બાબતે અમે આખા નવસારીમાં પહોંચી વળીએ છીએ. નવસારીમાં તમે સ્થળ નિરીક્ષણ કરો, એક ઘર છોડને એક ઘરે પાણી વેચાતું લેવા પર એવી કમનસીબી છે નવસારીજનોની. બહુ ગંભીર ઘટના છે. મારે માન્ય ધારાસભ્યને પૂછવું છે કે વિકાસ કર્યો, ગરીબોનો વિકાસ. દસરા ટેકરીની અંદર જે આવાસો બનેલા છે એ અધૂરા બનેલા છે. એની ગ્રાન્ટ બી લેફ્ટ થઈ ગયેલી છે. આજે જો ડેનેજનો પાણીનો બધો અભાવ છે. બાકી આ બધી જે વાત કરે તદ્દન ખોટી છે. બિલકુલ. તો વાત કરીએ, આ વખતે નવસારી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. કોણ જીતશે? સાહેબ એ સ્વાભાવિક છે, ભાજપ જ જીતે ને. કોણ જીતશે? અમે ભાજપની જેમ પોતાની ગેરંટી પોતે નથી આપતા. પ્રજાનો અવાજ, પ્રજા જેને મત આપશે તે જીતશે. અને આ વખતે એ લોકોનો એટલો બધો વિરોધ છે કે કોંગ્રેસના ઉમેદવારો પ્રચંડ બહુમતીથી જીતી શકે. તો આ હતો નવસારી વિધાનસભા મતક્ષેત્રના જનતાનો મૂડ.
દેશ પ્રદેશ અને દુનિયાના સમાચારો માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે